અમદાવાદની ભયાનક વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રી રાધિકા રૂપાણી બીજી મેડિકલ કોલેજમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જ્યાં તેમણે જણાવ્યું હતું કે તેમના પિતાની સેવાકીય પ્રવૃત્તિઓને પરિવાર આગળ ધપાવી રહ્યો છે અને અંતર્ગત આજે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવ્યું છે। દુર્ઘટનાના સંદર્ભમાં એર ઇન્ડિયાને લખવામાં આવેલા પત્ર અંગે નિવેદન આપતા રાધિકા રૂપાણીએ સ્પષ્ટ કર્યું હતું કે આ પત્ર અત્યંત અંગત છે, જે મૃતક પરિવારો અને એર ઇન્ડિયા વચ્ચેની સીધી વાતચીતનો ભાગ હોવાથી હાલ આ સંવેદનશીલ મુદ્દે જાહેર પ્લેટફોર્મ પર કંઈ પણ બોલવું યોગ્ય નથી। પપ્પાની વિદાયને આજે 1 વર્ષ થયું, આજે 12મી જૂન, અને એ ગોઝારી ઘટના અમે અનુભવી અને અમે આજના દિવસે હું બધા જ દિવંગતોને હું મારી શ્રદ્ધાંજલિ આપું છું। પપ્પા સાથે 260 બીજા જે દિવંગતો હતા એ બધાને અમારા પૂરા પરિવાર વતી હું શ્રદ્ધાંજલિ આપું છું। પપ્પાએ જે સેવા કાર્યો ચાલુ કર્યા હતા અને આજે પણ આજના દિવસે ગુજરાતભરમાં પપ્પાના સેવા કાર્યો આગળ બધા ધપાવી રહ્યા છે અને ખૂબ જ બધા પપ્પાને લાગણીથી, પપ્પાને પ્રેમથી અને પપ્પાને હૃદયથી યાદ કરી રહ્યા છે। એ આજે અમને એનું ગર્વ છે અને બસ પપ્પાના સેવા કાર્યો અમે આગળ વધારતા રહીએ અને ખૂબ આગળ વધે સેવા કાર્યો અને ગુજરાતની ઉન્નતિ થાય, એ જ પપ્પાનું સ્વપ્ન હતું અને એ સ્વપ્ન પૂરું થાય એ આજે બસ અમારી વિનંતી છે। આજે પ્લેન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું। ખૂબ દુઃખદ ઘટના। આજે પણ આ ઘટના માટે વાત કરવી હૃદય દ્રવી જાય એવી પરિસ્થિતિ છે। હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી ઘટના ક્યારેય બનવી જોઈએ નહીં। આજે પણ હું આપની સામે જે વાત કરું છું તો એમાં મને બધા દ્રશ્યો દેખાય છે। જ્યારે વિજયભાઈના કમાન્ડો આવી અને મને કહેવા લાગ્યા કે બેન આ ફ્લાઇટમાં વિજયભાઈ છે, ત્યારે હું પણ એકદમ ધ્રુજવા લાગી અને મેં એમને પૂછ્યું કે ખરેખર આ ફ્લાઇટમાં વિજયભાઈ છે? તો કે હા બેન, પરંતુ આગ એટલી મોટી હતી કે બચાવી શક્યા નથી। એનું ખૂબ